દરિયો કોણ? તું મારો દરિયો ને કાંઠો ઈ તું. કયો કાંઠો? કેવો કાંઠો સાહેબ? આહા બંધારણ વાળો મારા કલેજાની કોર, બંધારણ વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા માથે બોલે જીણા બોલ. આઈ દરિયો, આ દરિયો દરિયો અને મને તમને બધાને સંવિધાન આપ્યું સાહેબ. દલિત રત્ન, ભારત રત્ન દેવ. બાપો બાપો બે હાથ ઊંચા કરીને મારી સાથે જય સંવિધાન. કાયદા વાળો બાબો બંધારણ વાળો, કાયદા વાળો બાબો બંધારણ વાળો. એ બંધારણ વાળો રે મારા કલેજાની કોર, બંધારણ વાળો રે મારા કલેજાની કોર, આસમાની ઝંડામાં બોલે જીણા, આસમાની ઝંડામાં જય ભીમ. સંવિધાન ધન્ય પિતા રામજી ને માતા ભીમા બંધારણ વાળો બાબો કાયદાર વાળો, એ બંધારણ વાળો બાબો કાયદાર વાળો. એ કાયદા વાળો રે મારા કલેજાની કોર, બંધારણ વાળો મારા કાળજાની કોર,
આવું જ એક ઘરેણું અને સમગ્ર દલિત સમાજ જેનાથી પ્રેરણા લઈ અને ખાસ તો આ પરિવાર પોતાનો પરિવાર પ્રેરણા લઈને શિક્ષિત બન્યો. એ વખતમાં 1960 ની વાત કરું છું સાહેબ, ત્યારે તો શિક્ષણ નીલ હતું. આહા, અને ત્યારે સામાજિક ક્રાંતિ લઈ આવી. અધિકારી કહેવાતા તલાટી હોય, ત્યારે બચુભાઈ તલાટી હતા આ પરિવારના મોભી. એટલે મારે એને યાદ કરવા છે. અને છગનભાઈ એમણે પણ એ પરંપરાને જીવંત રાખી. ભાઈ નિલેશે પણ એ પરંપરાને, બાપ દાદાની પેઢીઓની પરંપરાને જીવંત રાખી છે. ત્યારે બચુ બાપાને યાદ કરું તો અમરા રે છે નામ તમારા, અમરા રે છે નામ તમારા, અમરા રે છે નામ તમારા, રામ બાબા છે નામ બચુભાઈ, બચુભાઈ રાઠોડા તમારા, અમરા રે છે બચુભાઈ રાઠોડ તમારા, અમરા રે છે જ્યાં હોય ત્યાં ખૂબ રાજી થતો હશે આ પરિવારના સંસ્કાર ને પ્રગતિ જોઈ. સાહેબ બાપુ બાપુ બચુભાઈ રાઠોડ